ચાલુ કરો ભાઈ. ચલો ચાલુ કરવું 1 2 3. તો મિત્રો આપણે ફરી એકવાર આવી જઈએ મુકેશમાં નવા માટે, કારણ કે ગરમી જોરદાર પડતી હતી અને હિંમતભાઈ અમારે કી અત્યારે નાહવાની ઈચ્છા થઈ ગઈ, કારણ કે પહેલદેરા નાહ્યા હતા એટલા માટે આપણે આવી જઈએ છીએ મુકેશ્વર ડેમની નિયરમાં નાહવા માટે. જો ખાલી ઘણા બધા જણા હોય કે નાવું જ છું અને અમે એમ જઈએ છીએ નાહવા માટે. જો ખાલી કેટલા જણા નાવું પહેલતા એટલે અમે 3 જણા હતા, અમારા 2 ભાઈઓ, આ 2 હમાઉભાઈ અને એક હિંમતભાઈ અને અમે એટલા જણા નાહવા આવીએ. બહુ મસ્ત મજા આવવાની છે વિડીયોમાં અને નાહવાની બહુ મસ્ત મજા આવવાની છે. તો તમે વિડીયો પહેલી વાર બાઇક લઈને લેવા નાહવા આવ્યો. હા તો તમે કોઈ કહેવાનું ભાઈ તમારે? કોઈ કહેવાનું નહીં, કોઈને કહેવું. તો બાકી તમે વિડીયો બનાવી આપો તો નાવાનો બહુ મસ્ત વિડીયો બતાવશું. તમે પણ વખત આવીને નેરમાં નાહી જજો, બહુ મસ્ત મજા આવે. જો અમે તો છે ને દોતીવાડાની નેરમાં નાહેલા છે એટલે છે ને આજ ઘણો ટાઈમ થઈ ગયો છે એટલે કે તમારા મુકેશ્વર ડેમની લેરનો લાવો લઈ લઈએ કે કઈ રીતના તમારી લેરમાં પણ મજા આવે છે કે નહીં. મજા તો બહુ મસ્ત આવે, ખાલી મજા લેવાનો માહોલ જો. તો ચાલો આપણે જઈએ નેરમાં અને નાહે અને વિડીયો બનાવીએ, બહુ મસ્ત મજા છે. તમે વિડીયો છેલ્લે સુધી બન્યા રહો. તો જો અમારે અજય પહેલાં સૌથી પહેલાં કૂદીને કૂદકો મારું, હું તમને ઝૂમ કરીને બતાવું. જો ખાલી સૌથી પહેલાં આગેવાની રહ્યા જ હોય અમારે. જો ખાલી એ કૂદ્યો એ જો શક, બાકી મસ્ત એવો નહીં જોઈએ. બાકી આપણે જઈએ છીએ ને અમારે બીજો બંકો પાછળ અડ્યો તો આપણે જઈએ નાહવા માટે. તે વિડીયો બન્યા રહેજો, આપણે તો આખો વિડીયો બતાવવાના છીએ. તો મિત્રો આપણે અહીંથી નાહવા જઈએ એ જો ખાલે અને હિંમતભાઈ નાહીને બહાર નીકળી જાય. પણ હું શું કહું નાહવા જ પડે પણ માથું જ નહીં પડતું, પહેલાં કોરું કાઢશે તો પાણી ઘણું ઓછું પહેલાં એટલે ઘાસું ઊંડું હતું. જો પણ જો બહુ મસ્ત મજા આવે ખાલી. અને અમે નાહવા માટે જઈએ જ છીએ અહીંથી સીધા. જો ભાઈ લેવડો નાહવા માટે નહીં જાઉં. આપણા વિડીયો જોઉં છું, વિડીયો જોઈને નાહવા માટે આવી જાય તો તમે કોણ આવી જજો નાહવા માટે. બાકી બધા આવે છે ફોલોવર છે. કેટલાથી આવ્યો ભાઈ તમે? જો ભાઈ મિત્રો વડગામથી આવી જાય તો તમે પણ એક વખત આવી એનો કારણ નાહી જજો, તમને મસ્ત મજા આવશે. જો અમારા ચટુખા ઉતરી છૂટો ફરવા મળ્યા. જો મને આવડી દીધો. મજા આવે કોડા જો મિત્રો પેલો બીજો ભાઈ અમારે મિત્રો અમારે બીજો મિત્ર તો હોય નહીં હો. નહીં જોયેલા ના જોયેલા હું પકડી લાવું ત્યાં પકડી લાવું જોઈને ત્યાં જોઈને જોઈ મેળા નહીં મેળા આવો ભાઈ ક્યાં રહો બોલે સફાઈ વાળું પોકડી લાગે ને
કોઈ નહીં તો મેં મજા આવતી મજા આવે. જો આપો અહીંથી મોબાઈલ લઈને જઈએ છીએ મોય આમ પાણી અંદર વોટરપ્રૂફ જ છે ભાઈ. ચોથી આવ્યા ભાઈ વિરમપુર થી આવ્યા એટલા બધા દિવસે ગયા. હા લ્યો તો ભાઈ આયા બહુ મસ્ત મસ્ત જગ્યાએ નાહેલા છે ને આપણે નિર્મદ ના આવ્યા ખાલી બાકી એ બાજુ લોકેશન બધા બહુ મસ્ત. હા મજા જાય મોબાઈલ પકડી જાય એટલો મોબાઈલ નહીં બાકી જો બહુ મસ્ત મજા આવે પહેલા આવેલા અમે એકલા નાહાળા બીજું કોઈ હતું ના ખાલી 2-3 જણા બીજા હતા. હાલ તમે જુઓ ખાલી વડગામથી મિત્રો આવે વિરમપુરથી આવે બહુ દૂરથી આવે તો જો બહુ મસ્ત લોકેશન છે. જય માતાજી. એટલે આપણે પેલી ગાઈસ ને બાકી જો બધા મિત્રો ના આવું જ છે હોય ઘણા અંગ્રેજી વાળી ગાય. તો મિત્રો વાયગન જો અમારા ત્રણ ભાઈઓ રેસ લગાવી રહ્યા કે જે સૌથી વહેલા હોય કોણ આવે બરોબર તો તમે વિડીયો જોજો અને કોણ આવે એ પણ તમે જોઈ લેજો. બાકી અમે તો જોવા જ છે બહુ મસ્ત મજા આવે તો જો એ આવો. વિરમપુર જિંદાબાદ. વિરમપુર નો ભાઈ કેટલા સુધી આવ્યો ખબર નહીં બાકી દેખાતો નહીં ભાઈ એની પ્રેક્ટિસ કરી ગયા યાર એ બાજુ એટલે મસ્ત મસ્ત લોકેશન હા જો ભાઈ વિનિંગ થઈ ગયું વિરમપુર નો ભાઈ છે અને જો બાકી તરતા ફરતા બહુ મસ્ત આવડે ને અને એની મહેનત ખરી યાર ભાઈ બરોબર તો તમે પણ કઈ નાઈ જજો બહુ મસ્ત મજા આવે. બાકી જો બધા ભાઈઓ મેં નાવે છીએ જો તમે બધા ભાઈઓ નાવો છો. તો મિત્રો આ બે ભાઈ રહ્યા આપણે એક અમારા અજયભાઈ ને એક ભાઈ છે વિરમપુર ના બરોબર. હા અર્જુન વિરમપુર ના મારા અજયભાઈ બે અર્જુન એ ઉપર જ નામ છે બરોબર. અને હોયથી અમે કૂદી મય પડી તો વિનિંગ કોણ થાય કોણ શેટવજી આવે તો એ તમે જોઈ લેજો અને કમેન્ટ કરીને જણાવજો બરોબર કે સ્વિમિંગ કેવી લાગે. તો 1 2 3 તો જો તમે તો કોણ વિનિંગ થાય જો બહુ મસ્ત રીતે આવી રહ્યા તરતા તરતા. તો બાકી વિનિંગ કોણ થાય તમે જોઈ શકો છો ભાઈ આપણે વિરમપુરના અર્જુન ભાઈ રહ્યા. હા જો ભાઈ તમે કમેન્ટ કરીને બતાવો કે વિનિંગ કોણ થયું. બાકી આપણે અજયભાઈ રહે તો 2 ફરો બહાર આવી છે અને પેલો ભાઈ પહેલો એક જ ફરો બહાર આવ્યો છે એક બે પૂરું કર્યું એટલા માટે. તો તમે સ્વિમિંગ કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો. બાકી આવી મજા આવે ભાઈ મોકેશ્વર નેરમાં તો તમે એક વખત નાહી લેજો. હા બહુ મસ્ત મજા આવે. બાકી આપણને એવું આવતું ના કે આપણે કુદરત પાસે થોડી પ્રેક્ટિસ કરશું એટલે પછી એ બધું આવડી જાય. જો હાય ગાઈસ આ છે મુકેશ્વર ડેમ. બેસ્ટ મજા આવે અહીંયા આવો મોજ કરો તમારી બેસ્ટ મજા લો. તમારા ભાઈબંધ સાથે આવો તો કોઈ પ્રોબ્લેમ નહીં. બેસ્ટ મજા આવશે. આ બીજી વાત કે આપ ફ્રી વોટર તમે તો નાઈ શકો. આ મારા મચ્છા સંજુ આર્મી હે 9 વર્ષનો અહીંયાનો રહેવાસી છે. અમે બે મચ્છા છીએ. તમે તારે અહીંયા આવીને મોજ કરી શકો છો. કોઈ વાતનું ડિપ્રેશન નહીં કોઈ વાતની જફા નહીં. મસ્ત રીતે તમે મોજ કરી શકો ભાઈ. લવ યુ સો મચ. માર જાનું એટલે મારા શું તો મિત્રો બહુ મસ્ત ચેલેન્જ કરવા જઈ રહી છીએ અમે 3 જણા. જો આપણા પહેલાં તો સ્કીન આ ગઈ સ્ટોપ વોચ આવશે. સ્ટોપ વોચમાં તમારે જોવાનું છે કે ભાઈ છેલ્લા ટાઈમે જે અમે અહીંયા અંદર રહીએ છીએ પોણીના અંદર શ્વાસ રોકી શકીએ છીએ અને સીધું પત્તાઈને કરશીએ એટલે અમે સીધા અંદર પોણીમાં જાઓ. અને વિનિંગ કોણ થાય તમે કમેન્ટ કરીને બતાવજો. બાકી અમે એનું નામ લખી દેજો. આ છે અહેમદભાઈ, આ છે જિગ્નેશ ઠાકોર ને આ છે અજયસિંહ. હા અને આપણે ચીલ કરવા જ આવ્યા છીએ. બાકી ચેલેન્જ લગાવી દઈએ મોજ કરી લઈએ. તો ચાલુ કરો ભાઈ. ચલો ચાલુ કરવું 1 2 3.
અજયજી આપણે 18 સેકન્ડ આવ્યા હતા. અજય આપણો 22 સેકન્ડે. જગદીશ 34 સેકન્ડે ભાઈ. હા ભાઈ તમારો ભાઈ વિનિંગ થઈ ગયો. હા ઝૂમ કર ભાઈ. અને તમારો ભાઈ હારી ગયો. ભાઈ જો જીવનમાં પહેલી વાર આપણે બીજી વાર પહેલી વાર વિડીયો બનાવતા એટલે નહાયા હતા. બીજી વાર નહાઈ હવે 35 સેકન્ડ અંદર રહ્યા. તો તમે કેટલા સેકન્ડ અંદર રહી શકો કમેન્ટ કરીને બતાવજો. એ ખોટું બોલે સેકન્ડ 34 હા ભાઈ સેકન્ડ 34 સેકન્ડ થયા ભાઈ. એ તો તમે સ્ટોપ વોચમાં જોઈ લેશે. બાકી કેવો વિડીયો લાગે તમે કમેન્ટ કરીને બતાવજો. બાકી બહુ મસ્ત મજા આવી જઈએ. તમે પણ મોકેશ્વર ડેમમાં આવીને એક વખત નાહી જજો. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું તમારા માટે આવા જોરદાર વિડીયો લેતો આવું.